જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ માં રોજીઆઈના ચરણે. આપણે ગામ છે સત્તાપર, તાલુકો છે જામજોધપુર, અને આજે આપણે વાત કરશું જીરાની. અમારે અહીં સત્તાપર ગામમાં જે મઢ છે મોમાઈમાનું, કે કાંઈ પણ પશુને કોઈ પણ તકલીફ હોય અને અહીં દૂધ ચડાવવાની માનતા કરો તો માતાજી એને તાત્કાલિક એ પશુને જે પણ તકલીફ હોય એમાં સારું થઈ જાય છે. અને ઘણા બધા એવા પરચા અમારા મોમાઈમાં એ પૂર્યા છે. ત્યારે આજે આપણે એનું જે ફાર્મ છે, કે આપણે રોજી અહીંયા સામે આપણે જે મંદિર છે એના સાનિધ્યમાં આવ્યા હોય, અને આજે એમના ખેતરમાં જે જીરું છે એ તમને બતાવું છું. આ જીરામાં કોઈ પણ આપણે પેસ્ટિસાઇડ ખાતર આપવામાં નથી આવ્યા. અને ખાસ વાત કરવી હોય બિયારણની, ત્યારે ખેડૂત મિત્રો જ્યાં વધુ છેતરાય છે ને એની આ વાત છે. જોજો આ જીરું, જોજો. હવે આ જીરું તમે જ વિચારી લો, એની હાઈટ જુઓ, એની નરવાઈ અને કલર ને શાઇનિંગ. અને છેલ્લું પાણી પી ગયું છે, હવે પાણી આપવામાં નહીં આવે. પણ વાત આપણી બિયારણની છે, કે આપણે થેલીનું બિયારણ લઈ અને કેટલા છેતરાઈ છે. કે થેલીના બિયારણના ઘણા બધા ખેડૂતોના એક જ પ્રશ્ન છે, પહેલાં તો ઉગતા નથી. હવે ખેડૂતનો મેન આધાર બિયારણ હોય, બિયારણ ઉગે નહીં તો આપણે પાછળ કેટલી બધી મહેનત કરતા હોય એ આપણી ફેલ જતી હોય. ત્યારે બધાની નજર એક ન્યા પણ હું દોરવા માગું છું, કે જે કોઈ બિયારણ બનાવે છે એ કેમ ભાઈ તમારા બિયારણ ઉગતા નથી? આ બહુ મોટો પ્રશ્ન છે ખેડૂતોનો, અને આમાં જાગૃતતા લઈ આવવાની છે. હવે જુઓ, આ જે જીરું છે ને એની ખાસ તમને વાત કરું. આપણે કોથરાનું ઘરાવ જીરું છે. હું હર વખત કહેતો કે ખેડૂત પાસેથી ખેડૂત બિયારણ લઈએ. જુઓ આ રિઝલ્ટ તમારી નજર સામે, આ રિઝલ્ટ છે જીરાનું. અદ્ભુત જીરું તમે જુઓ. અને થોડું ઘણું નથી, આમ જુઓ 22 વીઘાનું જીરું છે, ઘરાવ બી છે. તો આપણે જે ભાવે વેચ્યું છે ખેડૂએ યાર્ડમાં, એ ભાવે જ આ ખેડૂએ કોથરાનું જીરું લીધું અને આવા પરિણામ મળ્યા. તો ખેડૂત મિત્રો, એક કપાસની એરંડા સિવાય કોઈ પણ બિયારણ સીધું ખેડૂત પાસેથી લઈ તો એક તો ખાતરી બંધ બિયારણ મળશે, કારણ કે ખેડૂતને ઉત્પાદન મળ્યું હોય અને એના ખેતરમાંથી જ આપણે એની પાસેથી જ લીધું હોય. અને આવા અદ્ભુત જ્યારે રિઝલ્ટ મળતા હોય ત્યારે બધાને એક વિનંતી છે કે આપણે આ અભિયાનને સાથ સહકારની જરૂર હોય. બધાય સાથ સહકાર અને સપોર્ટ આપો ને. અત્યારે જેના જીરા સારા છે ને, જે ખેડૂતના ખેતરમાં, આપણે ડાયરેક્ટ ત્યાં વહી જવાનું અને કહેવાનું કે ભાઈ આપણે જેટલું પડવું હોય એનો અંદાજ કાઢી અને આપણે વીઘે નાખતા હોય એટલું જીરું અત્યારે જ લઈ લઈ તો. અને આપણે શું કરવાનું, એક કેલ્બો ભરીને રાખી દો, એરટાઈટ કરીને બાચકી રાખી દો, પ્લાસ્ટિક નાખીને રાખી દો. તો આવા અદ્ભુત આપણે પરિણામ અને રિઝલ્ટ લઈ શકતા હોય. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે બિયારણમાં જ્યાં ખેડૂત છેતરાય છે એ આપણે બંધ કરવું હોય તો આવી આપણે એકતા લઈ આવી. અને અત્યારે શિયાળુ પિત્તમાં જેટલા ખેડૂત પાસે સારામાં સારા મોલ હોય, એમાં ઘઉં હોય, ધાણા હોય, જીરું હોય, અને તમારા એરિયામાં જે કાંઈ પિત્ત ખેડૂત મિત્રો કરતા હોય, ચણા હોય, હે ભાઈ, જેટલી આઈટમ હોવાતી હોય એ ખેડૂના પડામાં સારી હોય. તો આપણે અત્યારે ખેડૂના ભાવેથી જ લઈ અને આપણા ખેતરમાં વાવશું તો ઉત્તમ રિઝલ્ટ મળશે. તો બધાને વિનંતી છે કે વિડીયોને શેર કરો, લાઈક કરો અને તમારા વિચાર જણાવો, કમેન્ટ જણાવો, જેથી કરી આપને ખ્યાલ આવે અને ખેડૂતથી ખેડૂત ખરીદે. આ કાર્યક્રમમાં સાથ સહકાર આપો એવી વિનંતી બધાને. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે જાજાથી જય હિન્દ, જય કિસાન.